રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ભાવનગર હોસ્પિટલની મુલાકાત લીધી। 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના વિવિધ વિભાગોની અંદર હોસ્પિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી। રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ડોક્ટર મળે તો આવતીકાલે જ નિમણૂક કરવી છે। હાલ સરકાર દ્વારા ડોક્ટર આવવા તૈયાર હોય તો ઇન્ટરવ્યૂ વિના જ તેમને નિમણૂક આપવા પણ તૈયાર છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે। ખ્યાતિકાંડને લઈ પણ ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। જો અન્ય કોઈ હોસ્પિટલની સંડોવણી હશે તો તેમને છોડવામાં નહીં આવે। આ સાથે જ ઋષિકેશ પટેલ દ્વારા કેન્સર હોસ્પિટલ મુદ્દે જણાવ્યું હતું કે હાલ GCR દ્વારા ગુજરાતની તમામ કેન્સર હોસ્પિટલ માટે સંકલન કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમની સરટી હોસ્પિટલના તમામ વિભાગોમાં મુલાકાત લઈ ભાવનગરમાં આરોગ્યની સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।